ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે રિવિઝનમાં હેવ, હેઝ અને હેડનો ઉપયોગ કઈ રીતે થાય છે તે જોયું હતું. આજે આપણે પાસ્ટ ટેન્સ ટુ બીનું રૂપ. પાસ્ટ ટેન્સ આવે ને ટુ બીનું રૂપ એટલે વોઝ અને વરને યાદ રાખવાનું. બરાબર. અહીં એક બોક્સ આપેલું છે, તેને જોઈએ. ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન, સિંગ્યુલર અને પ્લુરલ. બરાબર. ફર્સ્ટ પર્સન એટલે શું આવશે તો કે આઈ, ને ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ, ફર્સ્ટ પર્સન પ્લુરલ વી. બરાબર. તો આઈ સાથે શું આવશે બાળકો? વોઝ, અને વી સાથે શું આવશે? વર. ફરીથી ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ સાથે આવે વોઝ, અને ફર્સ્ટ પર્સન પ્લુરલ વી સાથે આવે વર. બરાબર. આ શું આપણે જોતા છે? પાસ્ટ ટેન્સના ટુ બીના રૂપનું કોઠો જોતા છે. બરાબર. સેકન્ડ પર્સનમાં શું આવશે? એક વચન હોય તો પણ યુ, અને બહુવચન હોય તો પણ યુ, અને બંને સાથે શું આવશે? યુ વર. બરાબર. અને થર્ડ પર્સનની અંદર આવશે હી, શી, ઇટ, અને એની સાથે આવશે વોઝ, અને થર્ડ પર્સન પ્લુરલ ધે, તેની સાથે આવશે વર. બરાબર. ફરીથી ફર્સ્ટ પર્સન આઈ સાથે આવશે વોઝ, અને તેનું પ્લુરલ થશે વી વર. સેકન્ડ પર્સન યુ વર, અને સેકન્ડ પર્સન યુ વર. થર્ડ પર્સન હી, શી, ઇટ અને વોઝ, અને થર્ડ પર્સન પ્લુરલ ધે સાથે આવશે વર. બરાબર ને બાળકો? આ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આઈ સાથે પાસ્ટ ટેન્સનું ટુ બીનું રૂપમાં શું મુકાય, હી, શી, ઇટ સાથે શું મુકાય, અને યુ, ધે અને વી સાથે શું મુકાય. આઈ ઓય સિંગ્યુલર એટલે કે વોઝ. બરાબર. અને હી, શી, ઇટ પણ સિંગ્યુલર વોઝ, અને યુ સિંગ્યુલર હોય તો પણ વર. તેવી રીતે પ્લુરલમાં પણ વી સાથે વર આવે, યુ સાથે વર આવે, અને ધે સાથે વર આવે. બરાબર. હવે એવા એના એસર્ટિવ સેન્ટેન્સીસ જોઈએ. આઈ વોઝ એટ હોમ યસ્ટરડે. તમને ખબર જ છે કે પાસ્ટ ટેન્સની અંદર યસ્ટરડે, ઇન ધ મોર્નિંગ, લાસ્ટ વીક. બરાબર. ત્યાર પછી આવે છે લાસ્ટ મંથ. એ બધા જે શબ્દોનો ઉપયોગ કરે છે એ શું બતાવે છે તો કે પાસ્ટ ટેન્સ બતાવે છે. એ શબ્દો શું દર્શાવે છે તો કે પાસ્ટ ટેન્સ દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ, આઈ વોઝ એટ હોમ યસ્ટરડે. યસ્ટરડે આવ્યું એટલે સમજી લેવાનું કે આપણે અહીંયા શું મૂકવાનું? આઈ સાથે વોઝ મૂકવાનું. બરાબર. અજય વોઝ એટ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. એટલે સવારે અજય સ્કૂલે હતો. બરાબર ને? એટલે સવારની જે વાત થઈ જાય તે પણ પાસ્ટ ટેન્સમાં આવી જાય છે. એટલે અજય વોઝ એટ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. વી વર ઇન રાજકોટ લાસ્ટ વીક. બરાબર. વી વર ઇન રાજકોટ લાસ્ટ વીક. ધે વર ઇન વડોદરા યસ્ટરડે. બરાબર ને બાળકો? આ શું છે? અસર્ટિવ સેન્ટેન્સીસ. અસર્ટિવ સેન્ટેન્સીસને શું કહેવામાં આવે છે? હકાર વાક્ય કહેવામાં આવે છે. બરાબર. આઈ વોઝ એટ હોમ યસ્ટરડે. અજય વોઝ એટ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. વી વર ઇન રાજકોટ લાસ્ટ વીક, અને ધે વર ઇન વડોદરા યસ્ટરડે. બરાબર. આઈ સાથે શું આવશે? વોઝ. અજય એટલે કે છોકરો. બરાબર. એટલે હી આવે. હી સાથે શું આવશે? વોઝ. વી વર, ધે વર. બરાબર. હવે આ જે આપણે જે અસર્ટિવ સેન્ટેન્સીસ જોયા એટલે કે હકાર વાક્ય જોયા, તેને આપણે જોઈએ નકાર એટલે કે નેગેટિવ સેન્ટેન્સીસની અંદર. આઈ વોઝ નોટ એટ હોમ યસ્ટરડે. બરાબર. એટલે નકાર વાક્યની અંદર શું મૂકવાનું? કરતા મૂકવાનો આઈ. ત્યાર પછી પાસ્ટ ટેન્સનું ટુ બીનું રૂપ આઈ સાથે વોઝ આવે, અને તરત જ શું મૂકી દેવાનું? નોટ. એટલે શું થઈ જાય છે? નકાર વાક્ય થઈ જાય છે. નેગેટિવ સેન્ટેન્સીસ થઈ જાય છે. બરાબર ને બાળકો? આઈ વોઝ નોટ એટ હોમ યસ્ટરડે. અજય વોઝ નોટ એટ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. વી વર નોટ ઇન રાજકોટ લાસ્ટ વીક. ધે વર નોટ ઇન વડોદરા યસ્ટરડે. બરાબર ને? આમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે અસર્ટિવ સેન્ટેન્સની અંદર આઈ વોઝ, બરાબર, અને નેગેટિવ સેન્ટેન્સની અંદર આઈ વોઝ નોટ. બરાબર. એટલે તમને અસર્ટિવ સેન્ટેન્સીસ અને નેગેટિવ સેન્ટેન્સીસમાં ખબર પડી જાય. ત્યાર પછી આપણે નીચે કોઠા પરથી વાક્ય બનાવવાના હતા, કે જે આપણે 2 સેન્ટેન્સ મેં બનાવ્યા હતા, અને બાકીના 5 or 6 સેન્ટેન્સ તમારે બનાવવાના છે, જે તમે કદાચ બનાવ્યા હશે, અને નહીં બનાવ્યા હોય તો બનાવી દેજો. બરાબર. આઈ સાથે શું આવશે? વોઝ આવશે. બરાબર. આઈ વોઝ પ્રેઝન્ટ યસ્ટરડે. કેમ અહીંયા મેં છે ને તે યસ્ટરડે મૂક્યું એટલે આપણે વોઝ મૂકવાનું, અને વોઝ મૂકે એટલે આપણે યસ્ટરડે મૂકવાનું. બરાબર ને? અને અરુણ ઇઝ એબસન્ટ ટુડે. અરુણ ઇઝ એબસન્ટ ટુડે. બરાબર. ઇઝ મૂક્યું એટલે શું મૂકવાનું? ટુડે. બરાબર. એટલે કે આમાં તમને ખ્યાલ આવી જાય છે કે પાસ્ટ ટેન્સ અને પ્રેઝન્ટ ટેન્સનું તમને ક્લિયર થઈ જાય છે. એટલે 5 or 6 સેન્ટેન્સીસ આ રીતે તમે જાતે બનાવજો.
હવે ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ વોઝ અને વર, બરાબર ને, એટલે વોઝ અને વરનો ઉપયોગ કરીને ફિલિંગ ધ બ્લેન્ક્સ ભરવાની છે. થોડીક હું તમને બતાવું, બાકી તમે જાતે કરજો. આઈ છે તો આઈ સાથે શું આવશે બાળકો? આઈ. આમાં ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ વોઝ એન્ડ વર આપી દીધેલું છે, એટલે આપણે સમજી જ લેવાનું કે આ જે આખી બધી જે ફિલિંગ ધ બ્લેન્ક્સ છે, 10 ફિલિંગ ધ બ્લેન્ક્સ આપણને આપેલી છે એ પાસ્ટ ટેન્સમાં જ છે, બરાબર ને. એટલે ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ વોઝ એન્ડ વર એટલે સમજી લેવાનું કે આ પાસ કાં તો વોઝ આવે કાં તો વર આવે, બરાબર. આઈ સાથે શું આવશે બાળકો? આઈ સાથે વોઝ, એટલે આઈ વોઝ અ કેપ્ટન. યુ સાથે યુ વર નોટ સાય, શી વોઝ શોર્ટ, ધે વર ઓનેસ્ટ, બરાબર ને. ખાલી જગ્યા અ ક્રિકેટર, ખાલી જગ્યા અ ક્રિકેટર. હવે અહીંયા જે ક્રિકેટર જે છે તે તેમાં સમજી લેવાનું કે અહીંયા એક વચન છે, એટલે અહીંયા શું મૂકવાનું આપણે? વોઝ. હુ વોઝ અ ક્રિકેટર, એ રીતે. ખાલી જગ્યા વી ઇલિટરેટ, બરાબર. એટલે અહીંયા હંમેશા એટલું યાદ રાખવાનું કે ખાલી જગ્યા પછી વી આપેલું છે, એટલે અહીંયા શું મૂકવાનું? વર વી ઇલિટરેટ, એ રીતે. વોટ ખાલી જગ્યા મનુભાઈ, બરાબર. એ મનુભાઈ શું છે તો કે મનુભાઈ એક આપણું એક વચન છે, એટલે વોટ વોઝ મનુભાઈ, આ રીતે. વેર ખાલી જગ્યા ધે લાસ્ટ મંથ. હવે ખાલી જગ્યા પછી શું આપેલું છે? ધે આપેલું છે, એટલે અહીંયા શું આવશે? વર. વેર વર ધે લાસ્ટ મંથ. સમજ પડી ને બાળકો? એટલે ખાલી જગ્યા પછી કરતા કયો છે? એક વચન હોય તો વોઝ મૂકવાનું, અને બહુવચન હોય તો વર મૂકવાનું. સમજ પડી ને? ચાલો તમે આ 2 ફિલિંગ ધ બ્લેન્ક જાતે ભરજો. ઓકે, હવે આપણે ફ્યુચર ટેન્સ જોઈએ, બરાબર. એટલે કે ભવિષ્યકાળ. ભવિષ્યકાળની ક્રિયા દર્શાવવા માટે ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે, બરાબર ને. એટલે ભવિષ્યકાળ કોઈ આપણે ભવિષ્યકાળ માટેની વાત કરવામાં આવે ને ત્યારે આપણે ભવિષ્યકાળનો ઉપયોગ કરવાનો, ફ્યુચર ટેન્સ, બરાબર. ફોર એક્ઝામ્પલ, આઈ વિલ ટીચ ધેમ અ લેસન, હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન, વી શેલ ઓલ લર્ન સમ ડે, બરાબર. આ જે વિલ અને શેલ જે તમને દેખાય છે, બરાબર, એ ફ્યુચર ટેન્સના ટુ બીના રૂપો છે. એટલે વિલ અને શેલ તમને જે દેખાય છે ને એ ફ્યુચર ટેન્સ દર્શાવે છે. જેવી રીતે વોઝ અને વર એ શું દર્શાવે છે? પાસ્ટ ટેન્સ દર્શાવે છે. અને એમ ઇઝ આર એ શું દર્શાવે છે તો કે પ્રેઝન્ટ ટેન્સ દર્શાવે છે. તેવી જ રીતે ફ્યુચર ટેન્સમાં કેવી રીતે દર્શાવે તો કે વિલ અને શેલ. વિલ અને શેલનો ઉપયોગ કરે એટલે સામેવાળા વ્યક્તિને ખબર પડી જાય કે આ ફ્યુચર ટેન્સની વાત છે, બરાબર. હવે તેવી જ રીતે જે રીતે આપણે વોઝ અને વરનો કોઠો જોયો તે રીતે આપણે આ જોઈએ, જેની અંદર આપણે ક્રિયાપદ તરીકે ગો લીધું છે, પણ ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન. આઈ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, આઈ શેલ અથવા વિલ. હવે આની અંદર શું છે બાળકો? ધ્યાન આપજો કે આઈ સાથે આપણે શેલ પણ મૂકી શકાય અને આઈ સાથે આપણે વિલ પણ મૂકી શકીએ, પણ શેલ અને વિલ, શેલ અથવા વિલ એની સાથે ફ્યુચર ટેન્સની અંદર કોઈપણ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે, કોઈપણ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. આઈ શેલ ગો, આઈ વિલ ગો, બંને ચાલે. વી શેલ અથવા તો વી વિલ ગો, અહીંયા પણ બંને ચાલશે. વી સાથે તમે શેલ પણ મૂકી શકો અને વી સાથે તમે વિલ પણ મૂકી શકો, અને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ગો, બરાબર. એટલે ફર્સ્ટ પર્સનમાં આઈ કાં તો શેલ કાં તો વિલ અને ગો, અને વી પ્લુરલમાં કાં તો શેલ કાં તો ગો અને કાં તો વિલ અને ગો, બરાબર. ચાલો સેકન્ડ પર્સનની અંદર શું આવશે તો કે યુ વિલ ગો એટલે સેકન્ડ પર્સનની અંદર વિલ વપરાય, બરાબર. પ્લુરલમાં પણ વિલ વપરાય. હવે સેકન્ડ પર્સનને યુ સાથે તમે શેલ નહીં વાપરી શકો તો રોંગ કહેવાય સેન્ટેન્સ, બરાબર. આઈ સાથે તમે વિલ વાપરી શકો પણ યુ સાથે તમે શેલ વાપરી શકશો નહીં, એ રોંગ કહેવાય, બરાબર. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. આપણે ખાલી એટલો જ ઉપયોગ કરવાનો, આઈ અને વી સાથે આપણે શેલનો ઉપયોગ કરવાનો, આટલું ધ્યાન રાખવાનું. બાકી બધા સાથે આપણે વિલનો ઉપયોગ કરવાનો. તેવી રીતે થર્ડ પર્સન હી શી ઇટ સાથે પણ વિલનો ઉપયોગ કરવાનો. હી શી ઇટ વિલ ગો અને ધે વિલ ગો, બરાબર ને. આમ સાદા ભવિષ્યકાળમાં શેલ કે વિલનો ઉપયોગ થાય છે. હવે એની અંદર આપણે અસર્ટિવ સેન્ટેન્સીસ જોઈએ, એટલે કે વિધાન વાક્ય જોઈએ તો કરતા પ્લસ શેલ કે વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. હવે ભવિષ્યકાળ સૂચક શબ્દ તો ટુમોરો, નેક્સ્ટ ડે, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, એ બધું શું દર્શાવે છે તો કે બાળકો એ બધું ભવિષ્યકાળના શબ્દો દર્શાવે છે, બરાબર. એટલે અહીં જે વિધાન વાક્ય એટલે કે અસર્ટિવ સેન્ટેન્સની જે સેન્ટેન્સ પેટર્ન છે ને તો કે પહેલાં કરતા મૂકાશે પ્લસ શેલ કે વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, બરાબર. ફોર એક્ઝામ્પલ, આઈ શેલ ગો ટુ મુંબઈ ટુમોરો, બરાબર. તમે એ બી લખી શકો આઈ વિલ ગો ટુ મુંબઈ ટુમોરો, બરાબર ને બાળકો. આ તમને એક્ઝામ્પલ એટલા માટે કે તમારું ક્લિયર થાય. અશોક વિલ બાય અ ન્યૂ કાર નેક્સ્ટ મંથ, ધે વિલ કમ ફ્રોમ વડોદરા નેક્સ્ટ વીક, બરાબર. નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, ટુમોરો એ શું દર્શાવે છે તો કે ભવિષ્યકાળના શબ્દો, સૂચક શબ્દ દર્શાવે છે. હવે એ જ રીતે આપણે નેગેટિવ સેન્ટેન્સીસ જોઈએ તો નેગેટિવ સેન્ટેન્સની અંદર કરતા પ્લસ શેલ કે વિલ પ્લસ નોટ,
બરાબર ને, અને ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ. એવી રીતે એક્ઝામ્પલમાં આઈ વિલ નોટ ગો ટુ રાજકોટ ટુમોરો, વિપુલ વિલ નોટ પ્લે ખોખો, હી વિલ નોટ હેલ્પ યુ. સમજ પડી ને બાળકો? એટલે સેન્ટન્સ પેટર્ન્સની અંદર અસેટિવ સેન્ટન્સની અંદર કર્તા પ્લસ શેલ કે વિલ, અને નેગેટિવ સેન્ટન્સની અંદર કર્તા પ્લસ શેલ કે વિલ પ્લસ નોટ. બરાબર ને, ત્યાર પછી આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું. બરાબર. હવે આપણે જોઈએ ઇન્ટરોગેટિવ સેન્ટન્સીસ. બરાબર. આપણે પહેલાં શું જોયું ભવિષ્યકાળની અંદર? ભવિષ્યકાળની અંદર આપણે અસેટિવ સેન્ટન્સીસ જોયા, ત્યાર પછી આપણે નેગેટિવ સેન્ટન્સીસ જોયા. હવે આપણે ઇન્ટરોગેટિવ સેન્ટન્સીસ જોયા. ઇન્ટરોગેટિવ સેન્ટન્સીસ એટલે શું? પ્રશ્નાર્થ વાક્યો. સાદા ભવિષ્યકાળમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે પહેલો પુરુષ એકવચન, બહુવચન એટલે કે આઈ અને વી સાથે વાક્યની શરૂઆતમાં શેલનો ઉપયોગ થાય છે. બરાબર. આઈ અને વી સાથે શેલનો ઉપયોગ થાય છે. આપણે એટલું યાદ રાખવાનું કે ભવિષ્યકાળની અંદર આઈ અને વી સાથે શેલનો ઉપયોગ થાય, બાકી બધા કર્તા સાથે આપણે વિલનો ઉપયોગ કરવાનો. સેન્ટન્સ પેટર્નની અંદર ઇન્ટરોગેટિવ સેન્ટન્સ પેટર્નની અંદર વિલ કે શેલ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. ફોર એક્ઝામ્પલ, વિલ યુ કમ ટુ માય હાઉસ ટુમોરો? બરાબર ને. શેલ વી ગો ટુ ભાવનગર નેક્સ્ટ વીક? વિલ હી હેલ્પ યુ? બરાબર. વિલ ધ ડેકોઇઝ અટેક અવર વિલેજ? શેલ આઈ ફોન હિમ ઇન ધ ઇવનિંગ? ખ્યાલ આવી ગયો તમને હવે બાળકો? એક્ઝામ્પલ્સ એના આપેલા છે વિલ અને શેલના ઇન્ટરોગેટિવ. બરાબર. એટલે કે વિલ યુ કમ ટુ માય હાઉસ ટુમોરો? શું તમે કાલે મારા ઘરે આવી શકો? બરાબર ને. શેલ વી ગો ટુ ભાવનગર નેક્સ્ટ વીક? શું અમે નેક્સ્ટ વીકમાં આપણે ભાવનગર જઈ શકીએ? બરાબર. વિલ હી હેલ્પ યુ? શું તે તને મદદ કરશે? બરાબર ને. એટલે આ રીતે જે સેન્ટન્સ પેટર્ન્સ આવે છે ને એને ઇન્ટરોગેટિવ સેન્ટન્સ કહેવામાં આવે છે. ને ઇન્ટરોગેટિવ સેન્ટન્સ બનાવતી વખતે પહેલાં આપણે વિલ અથવા શેલ, બરાબર, તેનો ઉપયોગ કરવાનો, પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર. હવે અહીંયા છે એક્ટિવિટી 5 આપણી, કે જેની અંદર તમને હોમવર્કમાં આપેલું હતું અને થોડાક સેન્ટન્સ મેં બનાવેલા પણ હતા. બરાબર. અને બાકીના સેન્ટન્સ તમને બનાવવા પણ આપેલા અને તમે બનાવ્યા હશે. કે નયન વિલ પ્લે ક્રિકેટ નેક્સ્ટ વીક. બરાબર. અલ્પેશ વિલ લર્ન અ ન્યૂ લેસન ટુમોરો. આઈ શેલ ગો ટુ ભુજ નેક્સ્ટ મંથ. વી શેલ પ્લે ક્રિકેટ ટુમોરો. બરાબર ને. તો આ રીતે તમે સેન્ટન્સ બનાવજો. હવે તમને ખ્યાલ આવી ગયો હશે ને ફ્યુચર ટેન્સની અંદર. બરાબર. અને પાસ્ટ ટેન્સની અંદર. પાસ્ટ ટેન્સની અંદર આપણે શેનો ઉપયોગ કરીએ છીએ બાળકો? તો કે પાસ્ટ ટેન્સની અંદર આપણે વોઝ અને વરનો ઉપયોગ કરીએ છીએ. આઈ સાથે વોઝ, વી સાથે વર, યુ સાથે વર, યુ સાથે વર, હી શી સાથે વોઝ અને ધે સાથે વર. અને ફ્યુચર ટેન્સની અંદર આપણે શાનો ઉપયોગ કરીએ છીએ બાળકો? તો કે ફ્યુચર ટેન્સની અંદર આપણે વિલ અને શેલનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. હવે આ તમને PDF મોકલું છે. જે બાળકોનું PDF લખવાની બાકી હોય રિવિઝન દરમિયાન એ PDF લખીને તૈયાર કરી દે. થેન્ક યુ.